હેલો એવરીવન, હાવ આર યુ? કેમ છો બધા? હેપી મજામાં? મારા દરેક બાળકો ઘરે સુરક્ષિત છે અને દરેક બાળકો મજામાં હશે. મજામાં ને બાળકો? દરેક બાળકોનું મહદી સ્કૂલમાં હૃદયપૂર્વક સ્વાગત કરું છું. વેલકમ ટુ મહદી સ્કૂલ. ચાલો બાળકો, આપણે પહેલા શરૂઆત દુઆથી કરશું. દરેક બાળકોની આંખ બંધ. દુઆ માટે તૈયાર? શરૂ કરો દુઆ. ચાલો દરેક બાળકોને દુઆ થઈ ગઈ બાળકો. ચાલો તો હવે આપણે ભણવાની શરૂઆત કરીએ. વિષય ગુજરાતી. ગુજરાતી વિષયમાં આજે શું કરવાનું છે બાળકો? ફૂલોના નામ. આજે તમારે શું શીખવાનું છે? ફૂલોના નામ શીખવાનું છે. બરાબર. જુઓ, ફૂલો ઘણા બધા પ્રકારના છે ને, અલગ અલગ ફૂલ છે. દેખાય છે ને ચિત્રમાં? તો આ બાળકો ફૂલો છે જે આપણને બધાને ખૂબ જ ગમે છે. ફૂલ કોને ન ગમે? બધાને ગમે. કેવા સરસ મજાના લાગે એને બાળકો. ચાલો તો બાળકો ફૂલોના નામ જોઈએ. જુઓ બાળકો, આ છે ગુલાબ છે. કયું ફૂલ છે બાળકો? ગુલાબનું ફૂલ છે. ગુલાબનું ફૂલ છે ને એ લાલ રંગનું હોય છે, ગુલાબી રંગનું પણ હોય છે. આ ગુલાબ છે એ ફૂલોમાં રાજા કહેવાય છે. શું કહેવાય? ફૂલોનો રાજા ગુલાબ કહેવાય છે. બરાબર. અને આ ગુલાબના ફૂલમાંથી ઘણી બધી વસ્તુ બને છે. જેમ કે ગુલાબનો ફૂલનો હાર બને છે, માળા બને છે, હાથમાં પહેરવાનું બ્રેસલેટ ફૂલનું બને છે. પછી ગુલાબના ફૂલનું અત્તર બને છે, સ્પ્રે બને છે. ઘણું બધું આ ગુલાબમાંથી બને છે. ફેસવોશ જે મોઢું ધોવાનું આવે એમાં પણ ગુલાબની પાંદડીઓ છે એ નાખીને બનાવવામાં આવે છે. એટલે ગુલાબનું સાબુ પણ બને છે, ગુલાબનું તેલ પણ બને. આ બધું ગુલાબમાંથી થાય છે. ગુલાબનું પાણી, જેને ગુલાબજળ કહેવાય, બરાબર, એ પણ ગુલાબમાંથી જ બને છે. અને ગુલાબ છે એ તમે મસ્જિદમાં કે મંદિરમાં જાઓ ત્યારે આપણે ચડાવવા માટે પણ ગુલાબનું ફૂલ વાપરીએ છીએ. બરાબર ને? ગુલાબ દેખાવમાં પણ ખૂબ જ સારો એવો લાગે છે. બરાબર.
ચાલો તો લખો ગુલાબ. ગને રસવાવાળો ગુ, લને કાનો લાબ, ગુલાબ. ચાલો ગુલાબ લખાઈ ગયું દરેકને. ગુલાબ કેવા સરસ મજાના લાગે કાં બાળકો? સુગંધીદાર ફૂલ છે કે એની સુગંધ ખૂબ જ સરસ એવી આવે ગુલાબની. અને ગુલાબ છે એ આપણા સારા એવા પ્રસંગ ઘરનો હોય એમાં પણ આપણે ગુલાબનો ઉપયોગ ખૂબ જ કરીએ છીએ, બરાબર ને? ચાલો લખાઈ ગયું દરેકને ગુલાબ. જુઓ બાળકો, હવે આ કયું ફૂલ છે? મોગરો છે. શું છે? મોગરો છે, જેનો રંગ સફેદ હોય છે. કેવા રંગનું છે? સફેદ રંગનું છે. મોગરો છે એ પણ સુગંધીદાર હોય છે. કેવો હોય છે? સુગંધી હોય છે, બરાબર. આ મોગરાનું અત્તર બનાવવામાં આવે છે, સ્પ્રે બનાવવામાં આવે છે. મોગરાના ફૂલમાંથી પણ ઘણી બધી અલગ વસ્તુઓમાં બનાવવામાં આવે છે, બરાબર. જોયેલું છે દરેકે મોગરાનું ફૂલ? ચાલો તો લખી નાખો બાળકો. મને કાનો, ઉપર એક માત્રા મો, ગ રને કાનો, ઉપર એક માત્રા રો, મોગરો. મોગરો. મોગરાનું ફૂલ એ કેવું સરસ મજાનું લાગે છે ને? ફૂલો તો બધા જ ફૂલ છે ને એ ખૂબ જ સરસ મજાના લાગતા હોય. આમ આપણે જોઈએ ને ફૂલને એટલે એમ થાય કે લાઈને આપણે લઈ લઈએ, હાથમાં લઈ લઈએ. સુગંધ આવે એટલે તો ઓર મજા આવે, બરાબર ને? ચાલો તો મોગરો છે એ દરેક બાળકોને લખાઈ ગયું બાળકો? લખાઈ ગયું ને દરેકને? જુઓ બાળકો, હવે આ કયું ફૂલ છે? તો કે સરસ મજાનું આ ગુલાબી રંગનું ફૂલ છે જે કમળ છે. છે કમળ છે. અને આ કમળ છે એ આપણું રાષ્ટ્રીય ફૂલ પણ કહેવાય છે. શું કહેવાય? આપણું રાષ્ટ્રીય ફૂલ કહેવાય. કમળ કેવું સરસ મજાનું ખીલે છે. જોયેલું છે તમે કમળને? સરસ મજાની સુગંધ આવે કમળમાંથી પણ. કમળ આપણું રાષ્ટ્રીય ફૂલ છે, બરાબર. જુઓ કયા રંગનું છે? આછા ગુલાબી રંગનું છે ને કમળ? ચાલો તો બાળકો કમળ લખો.
કમળ કમળ કમળનું ફૂલ છે ને એ પણ આપણને સૌથી વધારે આમ તમે જુઓ ને તો નીચે પાન હોય મોટું ને એની ઉપર સરસ મજાનું કમળનું ફૂલ ખીલી ઉઠ્યું હોય એવું નદી કે તળાવ જ્યાં તળાવ હોય ને વધારે ત્યાં કમળ ખૂબ જ આમ વધારે જોવા મળે એવું સરસ મજાનું ખીલેલું હોય અને નીચે પાન હોય બે મોટા કેવું સરસ મજાનું લાગે કમળો ચાલો લખાઈ ગયું દરેકની બાળકો કમળ લખાઈ ગયું છે લખાઈ ગયું ને બાળકો જુઓ હવે આ કયું ફૂલ છે તો બાળકો આ છે ગલગોટો કયું ફૂલ છે ગલગોટો છે ગલગોટો છે એ અંદર 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 એવું ખૂબ જુઓ એટલે તો એનું નામ ગલગોટો છે અંદર અંદર કેવો હોય છે જાડો હોય છે ઘણું બધું અંદર 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 ગલગોટાના ફૂલમાં હોય છે ગલગોટાની સુગંધ પણ ખૂબ જ સારી આવે છે અને બાળકો આ ગલગોટો છે ને એની માળા બનાવવામાં આવે છે બરાબર ગલગોટાનું ફૂલ છે એ માળા બનાવવામાં ઉપયોગી છે ચાલો તો બાળકો લખી નાખો ગલ ગને કાનો ગા ઉપર એક માત્રા ગો ટને કાનો ટા ઉપર એક માત્રા ટો ગલગોટો 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 કેવા રંગનો હોય છે પીળા રંગનો હોય છે આ પણ જાડું એવું ફૂલ હોય બાળકો ગલગોટો અંદર 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 એ મોટું સરસ મજાનું ફૂલ છે જોયેલું છે તમે બધાએ ગલગોટાની પણ સુગંધ સારી એવી આવે બાળકો ચાલો લખાઈ ગયું દરેકને જુઓ બાળકો આ કયું ફૂલ છે જે સફેદ રંગનું છે અને સરસ મજાના ઝાડ ઉપર આ ફૂલ છે એ ખીલી ઉઠે છે કયું ફૂલ છે ચંપો છે શું કહેવાય આને બાળકો ચંપો કહેવાય જ્યાં શાળા હોય છે ત્યાં આ ફૂલ વધુ જોવા મળે છે ચંપો છે એ શાળા કોલેજમાં વધુ જોવા મળે છે ચંપો છે ને બાળકો એ અમારી વાડી છે ને એમાં પણ ચંપો અમારા ઘરની અંદર ચંપો છે ને એનું ઝાડ છે વૃક્ષ સરસ મજાનું છે અને એમાં સરસ મજાના ચંપાના ફૂલ આવે છે જુઓ બતાય છે સફેદ રંગના હોય આ પણ એવા સરસ મજાના સુગંધીદાર ફૂલ હોય છે જોયેલા છે તમે બધાએ જુઓ સફેદ રંગના ફૂલ હોય છે અને જ્યાંથી વચ્ચે છે ને પીળું પીળું હોય આછું જુઓ પહેલાં છે ને ફૂલ છે ને આ મોટું ન થયું હોય ને
ત્યાં સુધી આવી કળી આવે જુઓ. પછી આ બંધ કળી જે છે ને એ ખુલે ને એટલે આ ફૂલ કેવું થઈ જાય, આવું ખીલી જાય. અને બાળકો અમે સ્કૂલમાં શું કરતા ખબર છે તમને? આ ચંપાનું ફૂલ છે ને એ નીચે પડે ને એટલે અમે લઈ લઈએ. પછી છે ને આ કેવી પાંદડી છે એની, 5 પાંદડી છે, તો એ 5 પાંદડીને અમે એને પાછળનો જુઓ આ ભાગ છે ને એમાં એક એક પાંદડી આ પાછળ નાખતા જઈએ. પછી આમ હાથમાં અમે આમ પકડીએ, ઓલું વીંટી જેવું લાગે ને, પછી અમે નાક વડે સરસ મજાની સુગંધ લઈએ. એવું સરસ મજાનું લાગે ને, અમને રમવાની મજા આવતી હો ચંપાના ફૂલમાં. અમે સ્કૂલમાં ભણતી ને, હું તમારી જેટલી હતી ને, તો અમે લોકો ચંપાના ફૂલને આવી રીતે વીંટી બનાવીને રમતા. મેં કીધું ને તમને, આ પાન એક એક છે ને એ પાનને આની પાછળની જે અડવાની ઓલી પકડવાની હોય ને એમાં અમે નાખી દેતા. પછી આમ હાથમાં 2 હાથની વચ્ચે આમ રાખતા. પછી અમે સુગંધ લેતા. એવું સરસ મજાનું ચંપાનું ફૂલ પણ લાગે. ચાલો લખી નાખો. ચની માથે ઉપર એક ટપકું ચમ, પને કાનો ઉપર એક માત્રા પો, ચંપો. ચાલો ચંપો લખાઈ ગયું દરેક બાળકોને. જુઓ બાળકો, આ કયું ફૂલ છે? તો કે આ છે સૂર્યમુખી. કયું ફૂલ છે બાળકો? સૂર્યમુખી. સૂર્યમુખી છે ને એ પણ ખૂબ જ મોટું ફૂલ છે. સરસ મજાનો સુંદર એનો દેખાવ છે. પીળા રંગનું ફૂલ છે. અને બાળકો, આના સૂર્યમુખીના જે આ બી હોય ને અંદરથી નીકળે એ બીનું તેલ બનાવવામાં આવે છે. શેમાં ઉપયોગી બને છે? તેલ બનાવવામાં ઉપયોગી બને છે. તો સૂર્યમુખી છે એનો રંગ પીળો હોય છે. સુગંધીદાર ફૂલ છે. સૂર્યમુખીમાંથી પણ સુગંધ કેવી આવે છે? સરસ મજાની આવતી હોય છે. બરાબર? તમે બધાએ સૂર્યમુખીના ફૂલ જોયેલા છે બાળકો? જોયેલા છે? સૂર્યમુખી સરસ મજાનું લાગે છે હો ભાઈ. ચાલો લખી નાખો દરેક બાળકો. સને દીર્ઘાવાળું શું, યની માથે ઉપર રેફ સૂર્ય, મને દીર્ઘાવાળું મું, ખને દીર્ઘાય ખી, સૂર્યમુખી. સૂર્યમુખી. સૂર્યમુખી પણ સરસ મજાનું મોટું એવું ફૂલ છે. ચાલો લખાઈ ગયું દરેકને બાળકો? સૂર્યમુખી લખાઈ ગયું દરેકને? લખાઈ ગયું હશે. ચાલો જુઓ બાળકો, આ કયું ફૂલ છે? આછા ગુલાબી રંગનું છે. કયું છે? કરેણ છે. કરેણનું ફૂલ તમે જોયેલું છે? કરેણનું ફૂલ પણ સુગંધીદાર હોય છે અને
બીજા રંગનો પણ હોય છે. બરાબર, જોયેલું છે દરેકે? તો બાળકો, આ છે કરેણનું ફૂલ. કરેણનું ફૂલ પણ દેખાવમાં સરસ લાગે છે અને આ ફૂલનો ઉપયોગ પણ ઘણા બધી અલગ જે ફૂલનો ગુલદસ્તો ને બનાવે ને એમાં ઉપયોગી બને છે. ચાલો, કરેણ કઈ રીતે લખાય? ક રને એક માત્રા રે અણ, કરેણ. જુઓ બાળકો, કરેણનું ફૂલ છે ને એ પણ અહીંથી બંધ હોય છે અને અહીંથી આખું ફૂલ છે એ ખુલેલું છે. કળી બંધ છે, પણ આ કળી છે એ ધીમે ધીમે ખુલે. ઉપસે એટલે કેવી થઈ જાય? આવી થઈ જાય. બરાબર ને? કલી ખુલે એટલે આખું ફૂલ થઈ જાય. બરાબર બાળકો? પહેલા દરેક ફૂલમાં આવી રીતે કળી થાય, પછી ધીમે ધીમે આખું કળી છે એ ખુલી જાય એટલે સરસ મજાનું ફૂલ છે એ ખીલે છે. બરાબર બાળકો? ચાલો, તો આ આપણે જોઈ કરેણ. લખાઈ ગયું દરેકને? હવે દરેક બાળકોને કરેણ લખાઈ ગયું હશે. બરાબર બાળકો? ચાલો, જુઓ બાળકો, આ કયું ફૂલ છે? સફેદ રંગ છે. આ તો ચમેલીનું ફૂલ છે. જુઓ બાળકો, ચમેલીનું ફૂલ છે ને એ પણ સરસ મજાનું સુગંધીદાર હોય છે. ચમેલીના ફૂલમાંથી તેલ બનાવવામાં પણ આવે છે. ચમેલીનું તેલ પણ આવે છે માથામાં નાખવાનું. પછી ચમેલી છે ને એ ખૂબ જ સરસ મજાની સુગંધીદાર ફૂલ છે. કેવું છે? સુગંધીદાર ફૂલ છે. અને ફૂલ પણ જુઓ કેવું સરસ મજાનું લાગે છે. સરસ છે ને? જુઓ, આવી રીતે મોટી એક ડાળી ઉપર એની દાંડલી પણ મોટી હોય છે અને ઉપર પાતળું ને છૂટું છૂટું એના પાંદડા હોય છે. બતાય છે ને દરેકને? ચાલો, તો ચમેલી કઈ રીતે લખાય બાળકો? ચ મને એક માત્રા મેં, લને દીર્ઘાયલી, ચમેલી. ચમેલી ફૂલનું નામ તો છે, પણ ચમેલી છોકરીનું નામ પણ હોય છે. ક્યાં બાળકો? ચાલો, લખાઈ ગયું દરેકની ચમેલી? ચાલો બાળકો, લખાઈ ગયું હશે. જુઓ બાળકો, આ કયું ફૂલ છે? આ છે બારમાસી છે. કયું ફૂલ છે બાળકો? બારમાસી છે. બારમાસી છે જે સરસ મજાના છોડમાં બરાબર 12 માસ આવતા ફૂલ છે, એટલે એનું નામ છે બારમાસી. જુઓ કેવા સરસ મજાના ફૂલ છે. બારમાસીનું ફૂલ પણ મારી વાડીમાં પણ છે અને મારા સ્કૂલમાં પણ છે. બરાબર? તો બાળકો, આ કયું ફૂલ છે?
બારમાસી છે, બારમાસી છોડમાં ઉપર ઉગે છે. ચાલો લખી નાખો, બને કાનો બાર, મને કાનો માં, સને દીર્ઘાય સી, બારમાસી. આ ફૂલ પણ સરસ મજાની સુગંધ વાળો હોય બાળકો. ચાલો લખાઈ ગયું દરેકને? બારમાસી લખાઈ ગયું બાળકો? જુઓ બાળકો, આ કયું ફૂલ છે? તો કે આ છે ધતુરો છે. કયું ફૂલ છે? ધતુરો છે. ધતુરો શિવલિંગ ઉપર ચડાવવામાં આવે છે. બરાબર, શિવલિંગ ઉપર ધતુરો ચડાવવામાં આવે છે. ધતુરાની ખુશ્બુ આવતી નથી, એની સ્મેલ ગમતી નથી. બરાબર, કયો છે આ ફૂલ? ધતુરો છે. જુઓ, સફેદ રંગનો છે ને. ધ તને રસવાવાળું તું, રને કાનો, ઉપર એક માત્રા રો, ધતુરો. ધતુરો છે ને એ શિવલિંગ ઉપર ધતુરો જ ચડાવવામાં આવે છે. બરાબર બાળકો? ચાલો લખાઈ ગયું દરેકને ધતુરો? જોયેલો છે તમે દરેકે ધતુરોને જોયેલો છે? જુઓ કેવું છે, આવી રીતે પાંદડા છે અને આ પાનમાં કાંટા પણ હોય છે અને આ ધતુરો છે એ ખીલે છે. બરાબર, ઉગી નીકળે છે એમ. લખાઈ ગયું ને બાળકો? જુઓ, આ કયા ફૂલ છે? કેસુડો છે. સરસ મજાનું આ પણ સુગંધીદાર ફૂલ છે. સરસ મજાના વૃક્ષ ઉપર ઘણા બધા કેસુડાના ફૂલ છે. એ કેસુડાના વૃક્ષ ઉપર ઉગે છે. બરાબર, ખીલી ઉઠે છે. સરસ મજાનું લાગે કેસુડાનું વૃક્ષ પણ. ચાલો લખી નાખો, કને એક માત્રા કેસ અને રસવાવાળું સુ, દને કાનો અને ઉપર એક માત્રા ડો, કેસુડો. કેસુડાનું પણ અત્તર બનાવવામાં આવે છે. સરસ મજાનું કેસુડો પણ ઘણી બધી જગ્યાએ ઉપયોગી બને છે, સુગંધીદાર છે. ચાલો લખાઈ ગયું દરેકને? કેસરી રંગનો છે ને કેસુડો, આમ લાલ રંગ ઉપર. ચાલો દરેકને લખાઈ ગયો હશે. જુઓ બાળકો, આ કયું ફૂલ છે? ગુલબહાર. ગુલબહારનું ફૂલ પણ ખૂબ જ સરસ મજાનું લાગે છે. આ ગુલબહારનું ફૂલ ગુલદસ્તામાં ઉપયોગી બને છે. ગુલદસ્તામાં સરસ મજાનું ગુલબહાર લાગે છે. ચાલો લખી નાખો, ગુલ અને રસવાવાળું ગુલ, બ હને કાનો હાર, ગુલબહાર. જોયેલું છે તમે બધાએ ગુલબહાર ફૂલ? ચાલો લખાઈ ગયું હશે. લખાઈ ગયું ને બાળકો? જુઓ બાળકો, આ કયું ફૂલ છે? તો કે કુમુદિની. કેવું છે? સફેદ રંગ છે, એની અંદર આછા લીલા રંગનું જુઓ આવી રીતે છે. પણ આ ફૂલ પણ
સરસ મજાનું છે. કને રસવાવાળું કુ, મને રસવાવાળું મું, દને રસવાયદી, નને દીર્ઘાયની, કુમુદીની. ચાલો લખાઈ ગયું દરેકને? લખાઈ ગયું બાળકો? જુઓ આ ફૂલ કયું છે બાળકો? જાસૂદ છે, જે લાલ રંગનું છે પણ સરસ મજાની સુગંધવાળું ફૂલ છે. જાસૂદના ફૂલમાંથી સરસ મજાની સુગંધ આવે છે અને જાસૂદમાંથી તેલ બનાવવામાં પણ આવે છે. જાસૂદનું ફૂલ સરસ મજાનું લાગે છે. બરાબર? ચાલો લખી નાખો. જનેકાનો જાસ અને દીર્ઘાવાળું સુદ, જાસૂદ. ચાલો લખાઈ ગયું દરેકને? લખાઈ ગયું ને બાળકો? ચાલો દરેક બાળકોને થેન્ક યુ બાળકો. આજે આપણે અહીં સુધી રાખશું. બરાબર? ફૂલના નામ સમજાણા ને? બાય બાય. સ્ટે હોમ, સ્ટે સેફ.